પૈસા ભેગા કરે છે કા ગ્રંથભાઈ પૈસા ભેગા કરો છો ને હે કેટલા ભેગા કર્યા કેટલા ભેગા કિનલબેન શું લખો છો તમે હે ફકરા લખો છો જય માતાજી જય ગુરુદેવ મિત્રો કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ અમારા બ્લોગ જોઈ બધા મજામાં જ હોય ખુશ ને ખુશ જ રહે જો અમારે આ સવારમાં જો કમ્પ્લીટ થઈ રહી છે જી હેલો અને અમારા ગ્રંથભાઈ જો બહાર હોતા છે અમારા ગ્રંથભાઈ ચાલો મિત્રો અમારા ગ્રંથભાઈ જો જાગી ગયા છે જાગીને જો બેહી ગયા છે એને સાદું જોવે છે બહુ હોવાર જો કવડું બગાહું ખાય એ ભાઈ અત્યારમાં હું બગાહા ખાવ છો અહીંયા જો માતાજીના ધૂપ દીવા હાલે છે આ સવારમાં એને થોડુંક મોડું તો કરી નાખ્યું ધૂપ દીવા કરવામાં રોજ તો એ છે ને 5 વાગ્યા કરી નાખે પણ આજ જો કેટલા વાગ્યા છે 7:45 છે આજ એટલું એને મોડું કરી નાખ્યું છે જો મિત્રો અહીંયા તો કપડા સુકવા મળ્યા છે જો અત્યારમાં અહીં કમ્પ્લીટ થઈને કપડા સુકવે છે બધા જો કપડા ધોઈ નાખ્યા છે એને સવારમાં હવે જો આટલા ઉપાડે છે અને મિત્રો આ જો અહીંયા આથણાની તૈયારી કરી બેસી ગઈ ચલો મિત્રો તો જો અમારી ઉપલી રૂમમાં આ પ્રિન્સી બેન કિનલ બેન પના બેન જો બધા અહીંયા પંખાની ધબધબાટી બોલે છે લાઇટ બિલ ની ધબધબાટી બોલે તેમ પણ આ બધા પૂતા છે જો મિત્રો સવારે 6 વાગ્યાનું વાતાવરણ સૂરજ દાદાજી તમને દેખાતા હશે મસ્ત નજારો કુદરતી નજારો છે મસ્ત મજાનો છે વાડી વિસ્તાર જોઈ શકો છો થોડા થોડા સમય પછી લીલું થઈ જશે જો મિત્રો રસોડામાં તો કામકાજ ચાલુ થઈ ગયું છે અમારા ગ્રંથભાઈ સાયની ઉતાવળ કરે છે તો જો અહીંયા બનવા મળી છે સા અને ઓલા કુકરમાં શું મૂક્યું છે કુકરમાં સોળી બાફવા મૂક્યું છે એનું બનાવવાનું છે ઉકલ સોળી હું તો કુકર સોળી સમજ્યો ઉકલ સોળી નું શાક કરવાનું છે મિત્ર જો આજ મારા ટિફિન માં ઉકલ સોળી આવે છે આજ તો મારા ઉકલ સોળી ખાવાની છે ભીંડો ગુવાર ને ખાવું એમ કરતા સોળી હારી પણ સોળી ભાવે તો હારી નકર હું હારી આપણને ન ભાવતી હોય તો એને ભાવતી એને એમ જ કહેવાનું ખાવ તો ખબર પડે તો મજા આવે તો એટલા વર્ષ થઈ કે સોળી શાક જ નહીં બનાવ્યું હોય તો સોળાનું જો મને તો બહુ કઠોળ નો ભાવે નહીં અહીંયા બધાને બહુ ભાવે કઠોળ એટલે એ લોકો કઠોળ બનાવવાની ફૂલ તૈયારી કરે ચાલો મિત્રો હું પણ ધૂપ દીવા કરી નાખું માતાજીનો દીવો પ્રગટાયો છે તો હું ધૂપ દીવા કરી નાખું વિડીયોમાં બન્યા રહી ગયું ચાલો મિત્રો તો જો રસોડામાં મારા પ્રિન્સીબેન ને પણ ભાખરી ચેડવતા આવડી ગયું છે જો હવે કાંઈ અમારે ઉપાધિ નહીં હોય તારે તું તાર ઘેટે જાવ તું જવા દઈએ અમારે પિન્સીબેન હવે બધું કરી નાખશે કા પિન્સીબેન કરી નાખશો ને બધું જો અમારા પિન્સીબેન ને આવડી ગયો તારે જાવ તું તાર તું જાય ઘેટીએ હા હવે અમારા પિન્સીબેન જો જો કેવી નાખી દીધી ફટક દેખાય નહીં હવે એને આવડી ગયું છે ભલે નાની રહી પણ બધું આવડે છે ને ચાલો મિત્રો તો અમે બેસી ગયા છીએ હવે નાસ્તો કરવા તો નાસ્તામાં છે ચા ભાખરી ગુંદાનું અથાણું જો આ શીરાવા બેસી ગઈ છે જો શીરાવા આવી જાઓ અહીંયા અમારા પિન્સુબેન પિન્સુબેન પણ શીરાવા મળ્યા છે અમારા ગ્રંથભાઈ પણ છે હા ગ્રંથભાઈ આ જો અમારા ગ્રંથભાઈ વેકેશનમાં હવે પૈસા વાપરવા નથી જતા પૈસા ભેગા કરે છે કા ગ્રંથભાઈ પૈસા ભેગા કરો છો ને હે
કેટલા ભેગા કર્યા? કેટલા ભેગા કર્યા? બધાને દેખાડ તો કરા દો, એટલા બધા પૈસા છે. પછી તાર શું લેવાનું છે? પૈસા ભેગા કરીને તાર શું લેવાનું છે? શું લેવાનું? હાલ જો પૈસા ભેગા કરીને એને સાયકલ લેવાની છે. કેટલા ભેગા કર્યા ગણ તો ખરા? કેટલા રૂપિયા છે તને ખબર પડે એમાં? નકર તારા પૈસા કિનલબેન ને પિંચુબેન ને વાપરી દા હો. તું રોજ મારા પૈસા લઈ લેતો લાગે છે એમ્પલ માંથી. લઈ લેશો ને? હે? હા જો જો એને રોજ 5 રૂપિયા વાપરવા આપતા ને જોઈ ભેગા કરે છે. એને સાયકલ લેવી છે ભાઈ ને. તો આપણે એને ગ્રંથભાઈ ને સાયકલ લઈ દેવાની છે. કા ગ્રંથભાઈ? આંકતા આવડે છે? આંકતા આવડે છે ને? એમ હા, પેલી સાયકલ 2 સાયકલ તો અમારા ગ્રંથભાઈ જો પૂરી કરી દીધી છે. પણ આ 3જી સાયકલ નો વાયદો મારે છે હવે કે હું પૈસા ભેગા કરું છું તો મને 3જી સાયકલ લઈ દેજો. કા ગ્રંથભાઈ? લેવાની છે ને? હા, અહીંયા જો અમારા કિનલબેન લેશન કરવા બેસી ગયા છે. વેકેશન તો કેદુનું પડ્યું છે, ખુલવાની તૈયારી થઈ ને તઈ બેન હવે લેશન કરવાનું સાંભળ્યું છે. સાહેબે જો કિનલબેન શું લખો છો તમે? હે? ફકરા લખો છો? તમારે કિનલબેન ફકરા લખે છે. તમારે વેકેશન પડ્યું કેટલા દી થયા? ઘણા દી? હે? મહિનો થવા આવ્યો તોય તે લેશન તો કર્યું જ નથી ને? તારા સાહેબ ના રોજ SMS આવે છે વોટ્સઅપમાં કે બાળકોને લેશન અધૂરું હોય તો પૂરું કરાવજો એમ. તોય તે હજી કર્યું નથી. તો અત્યારમાં જો લેશન કરવા બેસી ગઈ પછી કામ ને બધું ભેગું થઈ જાય ને પછી ભીંગ પડે પછી રોવાનું સાંભળે સાંભળે ને. ચાલો તો અમારા કિનલબેન લેશન કરવા બેસી ગયા છે. હવે લેશન કરી નાખે. ચાલો મિત્રો તો જો આ વાળવા મળી છે. ઉપલી રૂમમાં જો સફાઈ કામકાજ ચાલુ થઈ ગયું છે. આ બહુ પવન આવે કે નહીં વેરાય બહુ બધું કચરું. ચારે બાજુ કચરું જો એટલું ભેગું થાય ધૂળ. અને એમાં વાઈટ લાદી નાખી છે. કા એટલું કચરું ભેગું થાય. શું લીધું છે? હે? ગાડલા લીધા છે? કયા ગાડલા? ગાડલા હારા લીધા તે? કાલ બેસવા આવ્યો તો મને કીધું જ નહીં. હું વહી ગયા પછી લીધા હતા ને? બીજા તૈક્યા છે. તૈક્યા વચન પણ લીધા એમ ને? હા, આ બધું બેન ને ગોળ તૈક્યા દે છે ને? એને હિંડોળા તૈયારી કરી વાળી હો. હિંડોળો લેવાનો એને હિંડોળા મૂકવા લઈ લીધા અગાઉ. અત્યારે મંદી છે હો, થોડુંક ધ્યાન રાખજે. મંદિર છે ને હું આપણે ક્યાં મંદિર છે? અત્યારે હીરા નથી થતા દાદા. હીરા નો થાય ઈંડોળો કેમ લાવશું તું કે? ત્યાં ઓશિકા લઈ લીધા દાદા ઉંદરડા અહીંયા તોડી નાખશે. કેટલી ઉંદરડીઓ આટા મારે છે. ખાલી મને એને બતાવવા જ બહાર રહી જાય. બાકી પેટી મૂકી દે. પેટીમાં કપડા નથી નાખતા દાદા. હજી તો આ ફર્નિચર નું બાકી હો. હજી તો રળી રળી થાકી ગયા. મકાન બનાવ્યું છે ત્યાં ફર્નિચર કરવાનું કે છે. એની ઈચ્છા તો જો કવડી છે. તો હજી તેની ઈચ્છા મોટી છે. એ કે છે એટલે તે મહેનત કરી છે યુટ્યુબ માં. હા વિડીયો બનાવી, રાંધવી, ખાવી, વાસણ ઉટકવી, છોકરાને ભણાવી. છોકરા ભણે તો આગળ આવે તો કાંક કરશું પછી.
તો યુટ્યુબ માંથી તમારે આગળ આવવાનું છે, એની ઈચ્છા એવું કે છે કે મારે યુટ્યુબ માં જ આગળ જવું છે કા? તમે બધા સાથ સપોર્ટ કરો એટલે એમ આગળ હા તમારો સહારો હોય એટલે એમ આગળ આવી ને બધા. હા. બસ મિત્રો, તો આ વિડીયોને અમે અહીં એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં તમે જરૂર જણાવજો. અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ને હા મિત્રો, તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે મળશું નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય.